નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે 2026 માટે સરસ મજાની ભરતી આવેલી છે એના વિશે। જે ફાયરમેન સહિતની સબ ઓફિસર છે, સ્ટેશન ઓફિસર છે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે અને ડિવિઝન ઓફિસર છે, એમ કુલ 5 પોસ્ટ માટે સરસ મજાની 117 જગ્યા માટે ભરતી આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં શૈક્ષણિક લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, કઈ પોસ્ટમાં શું લાયકાત જોઈશે, વય મર્યાદા શું રહેશે, અરજી તમારે કેવી રીતે કરવી જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ ફાયર ઓપરેટર પુરુષ ઉમેદવારો માટે કુલ 75 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો કે તમે ધોરણ 10 પાસ કરેલું હોય, ત્યારબાદ ફાયરમેનનો કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ અને હેવી લાયસન્સ તમે ફરજિયાત ધરાવતા હોવા જોઈએ। વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો કે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અંદર પગાર ધોરણ 53,700 રહેશે, ડિવિઝનલ ઓફિસરની અંદર પણ પગાર ધોરણ 53,700 રહેશે, સ્ટેશન ઓફિસરની અંદર પગાર ધોરણ 51,000 રહેશે, સબ ઓફિસરની અંદર છે 49,600 રૂપિયા પગાર રહેશે અને ઉંમર મર્યાદા તમામ પોસ્ટ માટે છે 18 થી 35 વર્ષ રહેશે। અને આ ચારે ચાર પોસ્ટ માટે લાયકાત જોઈએ તો તમે નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર માન્ય તમે ડિવિઝનલ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો તમે બીઈ અથવા તો બીટેક એટલે કે બેચલર ઓફ એન્જિનિયર અથવા તો બેચલર ઓફ ટેકનોલોજીની અંદર તમે ફાયરનો કોર્સ કરેલો હોય અથવા તો ફાયર એન્ડ સેફટીનો કોર્સ કરેલો હોય છે તો તમે અરજી કરી શકશો અને તમામ પોસ્ટ માટે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ પરીક્ષા ફીની તો કે એસસી છે, એસટી છે અને ઓબીસી છે અને 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી તો અરજી છે મિત્રો ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 14/12/2025 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29/12/2025 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે rmc.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું, ફોર્મને સબમિટ આપી અને તમારે ફી ભરવાની રહેશે અને ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની। આવી રીતે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે સરસ મજાની 5 પોસ્ટ માટે ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 29/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।